સુરતમાં કેજરીવાલની સભામાં પાટીદાર કાળા પાવટા ફરકાવી કર્યો વિરોધ. નિખિલ સવાણી સહિત 20 કાર્યકર્તાઓની અટકાયત. વિરોધ વચ્ચે સુરતમાં કેજરીવાલની સભામાં ઉમટી જંગી જનમેદની. કેજરીવાલે કહ્યું, પાટીદારો ગુજરાતમાં માગી રહ્યા છે હક. જબરદસ્તી વસૂલીના આરોપી આપના ધારાસભ્ય ગુજરાત પ્રભારી ગુલાબસિંહે કહ્યું સરેન્ડર. દિલ્હી પોલીસે કરી ધરપકડ. કચ્છથી ઝડપાયેલા એએસઆઈને એજન્ટની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા. માત્ર 7,000 રૂપિયામાં જ એએસઆઈને આપતા હતા ગુપ્ત માહિતી. બોટાદમાંથી ઝડપાયેલા 200 કટ્ટા અનાજના કૌભાંડમાં 2 લોકોની ધરપકડ. સરકારી ગોડાઉનના મેનેજરની સંડોવણી બહાર આવી. ભાવનગરના દેદરડા ગામમાં માતા પુત્ર અને ભત્રીજાનું તળાવમાં ડૂબવાથી મોત. ગામમાં ફેલાયો શોકનો માહોલ. કચ્છ ગાંધીધામમાં કંડલા સેઝની એક કંપનીમાં લાગી ભીષણ આગ. મોટા પ્રમાણમાં નુકસાન. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ ભાવનગરથી. તો ભાવનગરમાં તળાવમાં ડૂબી જતા 3 લોકોના મોત નીપજ્યા છે, જેમાં માતા પુત્ર અને ભત્રીજાનું મોત નીપજતા પરિવાર પીંખાયો છે. કચ્છમાં ધરપકડ કરેલા આઈએસઆઈ એજન્ટે ખુલાસો કર્યો છે કે તે છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાન માહિતી પહોંચાડતો હતો. તો આ તરફ સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં સોની વેપારી પાસેથી ₹60 લાખની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વાત કરીએ કચ્છની તો કચ્છ ગાંધીધામના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી કંપની ભીષણ આગ લાગી હતી, જેમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હવે વાત કરીએ સુરતમાં શક્તિ પ્રદર્શનની. તો સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તો બીજી બાજુ કેજરીવાલનો વિરોધ કરવામાં આવ્યો. બ્રહ્મસેના અને પાટીદારો દ્વારા યોગી ચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો. વિરોધ કરનારા તમામની પોલીસે અટકાયત કરી છે. જે રીતે સુરતમાં કેજરીવાલનું આગમન થયું અને તેને લઈને બ્રહ્મસેના અને પાટીદારો દ્વારા કેજરીવાલનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાળા વાવટા ફરકાવીને કેજરીવાલનો વિરોધ દર્શાવવામાં આવ્યો અને તેને લઈને પોલીસે પણ પાટીદારના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. સુરતના યોગી ચોકમાં આપની રેલી યોજાઈ હતી, જેમાં અરવિંદ કેજરીવાલે રાજ્ય સરકાર પર ભારે પ્રહારો કર્યા હતા. કેજરીવાલે અગાઉ તેમના કાર્યક્રમને રદ કરવા બદલ રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી. સભામાં કેજરીવાલે પાટીદાર આંદોલનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, જેમાં તેમણે સરકાર દ્વારા પાટીદારો પર અત્યાચાર કરાયો હોવાની વાત કહી હતી. हार्दिक पटेल अपने समाज के लिए हक मांग रहा था. हार्दिक पटेल के ऊपर इन्होंने देशद्रोह का मुकदमा चलाया है. मैं कहना चाहता हूं कि हार्दिक पटेल से बड़ा देशभक्त नहीं है और जनरल डायर से बड़ा देशद्रोही नहीं है इस देश के अंदर. पाटीदार न्यायपूर्ण तरीके से हक मांग रहे थे, अनामत का हक मांग रहे थे. सरकार को वो पसंद था कि नहीं था, ये अलग बात है, लेकिन इस देश के अंदर हर व्यक्ति को अपना हक मांगने का अधिकार है. शांतिपूर्वक हक मांगने का अधिकार है हर व्यक्ति को. शांतिपूर्ण तरीके से पाटीदार अपना हक मांग रहे थे. इनके परिवार वालों की एक ही मांग है, एक ही मांग है इनके परिवार वालों की, न्याय चाहिए. उन्होंने कहा सर को न्याय चाहिए. मैंने कहा क्या मतलब है तुम्हारा? बोले जिन लोगों ने हमारे लड़कों के ऊपर गोली चलाई उनको फांसी की सजा मिलनी चाहिए, उनको सख्त से सख्त सजा मिलनी चाहिए. जो व्यापारी मुझे बुलाने के लिए आए थे उनके पास गुजरात सरकार से फोन लिया कि अगर
तुम लोगों ने केजरीवाल की सभा करवाई तो तुम्हारे ऊपर रेड करवा देंगे। उन व्यापारियों का मेरे पास फोन आया, कहते हैं सर आप तो अपने हैं, ये गुजरात सरकार हमें नहीं छोड़ेंगे, अगर हमने आपको बुला लिया तो हमें सभा कैंसिल करनी पड़ेगी, आप बुरा मत मानिएगा। मैंने कहा इसमें बुरा मानने की कोई बात नहीं है, लेकिन मुझे ये जान के ताज्जुब हुआ कि इस तरह का माहौल गुजरात के अंदर चल रहा है। તો ગુજરાતના રાજકીય પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે વધુ એક વિધાયક ગુલાબસિંહ પર ધરપકડની ગાંઠ પડી છે. ગુલાબસિંહ સામે નોંધાયેલા એક કેસ મામલે બિનજામીનપત્ર વોરંટ લઈને દિલ્હી પોલીસે પકડ કરવા ગુજરાત આવી હતી, પરંતુ તે પહેલા જ ગુલાબસિંહે સુરત પોલીસ કમિશનર સામે સરેન્ડર કર્યું હતું. તો દિલ્હી પોલીસે ગુલાબસિંહની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ માટે સિવિલ લઈ ગઈ હતી અને ત્યારબાદ ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો હતો અને સાથે જ તેમણે ભાજપ સરકાર દ્વારા પક્ષપાત કરતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તો આ તરફ આપના નેતા કપિલ મિશ્રાએ દિલ્હી પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. दिल्ली पुलिस की टीम इनको रैली से पहले ही गिरफ्तार करना चाहती थी, किसी भी हालत में ये नहीं चाहती थी कि ये रैली तक पहुंच पाए। वो इस बात से साबित होता है कि दिल्ली पुलिस की टीम इनको गिरफ्तार करने के लिए एरोप्लेन में आई है, हवाई जहाज में आई है, और जब गिरफ्तार कर लिया तो कह रहे हैं अब कोई जल्दबाजी नहीं है, अब हम इनको आराम से लेके जाएंगे, ट्रेन में रिजर्वेशन मिलेगा तो लेके जाएंगे, वरना जब मिलेगा तब लेके जाएंगे। દિલ્હીની દ્વારકા મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા બિન જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવેલું અને જે અનુસંધાને ગુલાબસિંહ યાદવે સુરત પોલીસ સમક્ષ પોતે આત્મસમર્પણ કરતા દિલ્હી પોલીસને સોંપી દેવામાં આવેલ છે અને દિલ્હી પોલીસ દ્વારા તેઓની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં શાંતિના માહોલને દોહડવાનું કામ કરવા વારંવાર ગુજરાત આવી રહ્યા છે. કેજરીવાલ મીડિયામાં ચમકવાનું વિકૃત માનસ ધરાવે છે, તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. ગુજરાત આવ્યા છે અને એમને આમ પણ ટેવ છે કાયમ રાજકીય સ્ટન્ટ કરી અને મીડિયામાં રહેવા માટે થઈ અને વિકૃત માનસિકતા ધરાવે છે. અમિત શાહ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, દુનિયાની સૌથી મોટી પાર્ટી, એમના સામે આરોપો કરે છે ત્યારે મારે એમને પૂછવું છે કે દિલ્હીની જનતા એ તમને ગોતી રહી છે, તમે આપેલા વચનો એ કેટલાક પૂરા કર્યા એ દિલ્હીની જનતા જાણવા માંગે છે. અરવિંદ કેજરીવાલે ફરી એકવાર અમિત શાહ પર આક્ષેપ મૂક્યા છે. જી હા, સુરતમાં આમ આદમી પાર્ટીની રેલીને નિષ્ફળ બનાવવાનો અમિત શાહ પર આક્ષેપ કેજરીવાલે કર્યો છે. પુરુષોત્તમ રૂપાલાએ પોતાના આગવા અંદાજમાં જવાબ આપતા કહ્યું છે કે શું આપની રેલી સફળ બનાવવાની જવાબદારી અમિત શાહની છે? રેલીઓ સફળ કરવાની જવાબદારી અમિતભાઈ શાહની છે. એવું છે કે ભાઈ આ ભાઈ જ્યાં જ્યાં જાય તેની રેલીઓને સફળ કરવાનું આયોજન અમિતભાઈ શાહે કરવું? એક વાત બહુ સ્પષ્ટ છે, કેજરીવાલે સમજી લેવી જોઈએ કે આ દેશમાં સર્જિકલ સ્ટ્રાઇક થયા પછી આ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા પાકિસ્તાને માંગ્યા હતા અને બીજા તે માંગ્યા હતા. એ આ દેશની જનતાના ધ્યાન ઉપર આવી ગયું છે. એનો જે પ્રતિભાવ છે એ તને અત્યારે મળી રહ્યો છે, એને તું અમિતભાઈની હારે જોડવાની ખોટી કોશિશ ના કર ભાઈ. તોરી હુમલા બાદ પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને લઈને મોરારી બાપુએ નિવેદન કર્યું છે. તેમણે કરેલા નિવેદનમાં સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગનારાને વિરોધ કરનારાઓને ધારદાર જવાબ આપ્યો હતો. આ સાથે જ તેમણે ભારતની સેનાની કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે મોરારી બાપુ શનિવારે જૂનાગઢમાં નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તો આ દરમિયાન તેમણે કરેલા નિવેદનમાં સર્જિકલ સ્ટ્રાઇકના વિરોધીઓને ધારદાર જવાબ આપ્યો હતો. ને દિવસે એક એવો મેસેજ નીકળ્યો કે હનુમાનજીએ ભગવાન રામને એવું કહ્યું કે ભગવાન રાવણને હળગાવી નાખ્યો છે, પણ એનું અડધું બળેલું ન બળેલું બોડી આપણે દિલ્હી લઈને જવું પડશે, કેમ કે ત્યાં બધા સબૂત માંગે છે. મસ્કરી ના કરાવો દેશની બોર્ડરોની, જવાનોની મસ્કરી ના કરાવો. ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જામે તો નવાઈ નહીં. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં જે રીતના પ્રયાસો શરૂ કર્યા છે તેને જોતા આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના ગઢમાં નોંધપાત્ર ગાબડું પાડશે તેવું લાગી રહ્યું છે. જોકે પહેલા કેજરીવાલે સરકાર સામે રોષે ભરાયેલા પાટીદારોને મનાવવા માટે પ્લાન પાટીદાર ઘડ્યો હોય તેવું લાગી રહ્યું છે.
2017ની ચૂંટણી માટે આપની કવાયત, કેજરીવાલનો પ્લાન પાટીદાર। 2017માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેજરીવાલે હવે કવાયત તેજ કરી દીધી છે અને આ ચૂંટણી પહેલા કેજરીવાલે પાટીદારોને મનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે। છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં પાટીદારો જે રીતે સરકાર સામે જે રીતે અનામત આંદોલન ચલાવી રહ્યા છે તે અંગે કેજરીવાલ પાસે રજની માહિતી છે અને એટલે જ કેજરીવાલે ગુજરાતમાં પહેલા પાટીદારોને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે। સુરતમાં પાટીદારોને મનાવવા માટે જ કેજરીવાલે યોગી ચોકમાં સભાનું આયોજન કર્યું છે। જોકે મીડિયા સામે તો કેજરીવાલ માત્ર જનતાની સમસ્યાના સમાધાનની જ વાત કરી રહ્યા છે। ऐसा कुछ नहीं है, सर्जिकल स्ट्राइक नहीं होती है, जनता की बात है। आज जनता बहुत दुखी है। मैं तो पिछले कुछ दिनों से घूम रहा हूँ और जनता बहुत दुखी है, जनता समाधान चाहती है और गुजरात के लोग वहाँ पे अपनी समस्याओं के बारे में, समाधान के बारे में चर्चा करेंगे। ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા હાર્દિક પટેલની સભા બાદ પાર્ટી નીકળેલી હિંસા અને ત્યારબાદ પાટીદારો પર પોલીસે ગુજારેલા દમનથી પાટીદારોમાં સરકાર સામે આક્રોશ છે। તેથી કેજરીવાલે એ વાત બરોબર સમજે છે કે તેથી જો પાટીદારોને મનાવી લેવામાં આવે તો ભાજપના ગઢમાં ગાબડું ચોક્કસ પાડી શકાય। તેથી જ કેજરીવાલે ગુજરાતમાં આવીને પાટીદાર આંદોલન દરમિયાન પોલીસની કાર્યવાહીમાં મોતને ભેટનારા લોકોના પરિવારજનોની મુલાકાત લીધી। કાટલોડિયામાં મૃતક નિમેશ પટેલના પરિવારજનોને વસ્ત્રાલમાં ગિરીશ અને સિદ્ધાર્થના પરિવાર સાથે, નિકોલમાં પ્રહલાદ ઠાકોરના પરિવાર સાથે અને બાપુનગરમાં મૃતક શ્વેતાંગના પરિવાર સાથે કેજરીવાલે મુલાકાત કરી અને તેમને સાંત્વના આપીને પાટીદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો। જોકે બીજી તરફ એ પણ હકીકત છે કે સુરત હોય કે મહેસાણા, ઘણા પાટીદારો તથા અન્ય સમાજના લોકો ભાજપના પક્ષમાં છે અને તેથી જ કેજરીવાલ સામે વિરોધ થઈ રહ્યો છે। જોકે આ વિરોધ અમિત શાહને ઇશારે થઈ રહ્યો હોવાનો કેજરીવાલનો આરોપ છે। ત્યારે વિરોધના વંટોળ વચ્ચે કેજરીવાલનો પ્લાન પાટીદાર કેટલે અંશે સફળ થશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ। બ્રેક બાદ આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાની ગૌણ સેવા પરીક્ષાની આન્સર કી ફરતી થઈ છે। બિન સચિવાલય ક્લાર્કના પેપરની આન્સર કી ફરતી થઈ છે। 12 થી 2ની પરીક્ષાની આન્સર કી 12:51 મિનિટે ફરતી થઈ। વીટીવી પાસે સોશિયલ મીડિયાના સ્નેપશોટ પણ છે, જે રીતે માહિતી સામે આવી રહી છે। પરીક્ષામાં મોબાઈલથી ફોટો પાડ્યાની પણ ચર્ચા સામે આવી છે। આન્સર કી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। ઉલ્લેખનીય છે બનાસકાંઠાની આ ઘટના ગૌણ સેવા પરીક્ષાની આન્સર કી ફરતી થઈ છે। બિન સચિવાલય ક્લાર્કના પેપરની આન્સર કી ફરતી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો અને 12 થી 2ની પરીક્ષાની આન્સર કી 12:51 મિનિટે ફરતી થઈ હતી અને વીટીવી પાસે સોશિયલ મીડિયાના સ્નેપશોટ પણ છે અને પરીક્ષામાં મોબાઈલથી જે ફોટો પાડ્યાની પણ ચર્ચા સામે આવી છે। તો આ સાથે જ અમારી સાથે જોડાઈ ગયા છે પરીક્ષાના ઉમેદવાર છે। જે જણાવશો કે જે રીતે આન્સર કી વાયરલ થઈ છે, શું કહેશો તેને લઈને આપ? આ આન્સર કી બનાસકાંઠાનો જન અધિકાર ગ્રુપ ચાલે એમાં આવેલી। જી, મેં જ્યારે વોટ્સએપ ચાલુ કર્યું મારું બપોર પછી, બિલકુલ તે વખતે 12:51 મિનિટે મારા મોબાઈલમાં એક મેસેજ હતો। બિલકુલ એ મેસેજ 12:51 મેં ચેક કરતા જોયું તો એ આન્સર કે કોપી ટુ કોપી જે પેપર ડી હતું એના પ્રમાણે હતું। બિલકુલ આપનું શું નામ છે? સોરી, શું નામ છે આપનું? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। જે રીતે ગૌણ સેવા પરીક્ષાની આન્સર કી ફરતી થઈ છે, બિન સચિવાલય ક્લાર્કના પેપરની આન્સર કી ફરતી થઈ છે। 12 થી 2ની પરીક્ષાની આન્સર કી 12:51 મિનિટે ફરતી થઈ। વીટીવી પાસે સોશિયલ મીડિયાના સ્નેપશોટ પણ છે। પરીક્ષામાં મોબાઈલથી ફોટો પાડ્યાની પણ ચર્ચા સામે આવી છે। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા માનુ ચાવડા। માનુ, જણાવશો શું વિગત? ભૂમિ, આજે ગૌણ સેવા પસંદગી મંડળનું
બિન સચિવાલય ક્લાર્કની આ પરીક્ષા હતી, એ પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષાનો સમય 12 થી 2 નો હતો અને એ દરમિયાન જ બનાસકાંઠા જિલ્લામાં જન અધિકાર બનાસકાંઠા ગ્રુપ કરી વોટ્સએપ ગ્રુપ, એની અંદર આન્સર કી ફરતી થઈ હતી. જે ડી ગ્રુપનું જે પેપર લેવાયું છે એની આ સાચી આન્સર કી હતી અને જે પેપર ચાલુ હતું એ દરમિયાન જ આ આન્સર કી બજારમાં ફરતી થઈ ગઈ હતી. એટલે ક્યાંક ના ક્યાંક આ જે પેપર લેવાયું છે એની જે તટસ્થતા છે, એની ગુપ્તતા છે, એના ઉપર શંકાઓ ઉભી થઈ છે. ચાલુ પેપર જ આન્સર કી કેવી રીતે બહાર આવી ગઈ, જે ડી ગ્રુપના પેપરના એક્ઝેક્ટ જવાબો છે કેવી રીતે બહાર આવે, એક સવાલ ઉભો થયો છે. આ જન અધિકાર બનાસકાંઠા ગ્રુપ કરીને છે વોટ્સએપ ગ્રુપ, એની અંદર આ જે મેસેજ છે ફરતો થયો હતો. આખી આન્સર કી છે ફરતી થઈ છે. ચાલુ પેપર દરમિયાન જ 12:51 આ જે આન્સર કી છે એ વોટ્સએપ ગ્રુપમાં ફરતી થઈ ગઈ હતી. એટલે આજે આખી પરીક્ષા લેવાઈ છે એની જે ગુપ્તતા છે એના ઉપર સવાલો ઉભા થયા છે. જન અધિકાર બનાસકાંઠા કરીને ગ્રુપ છે એની અંદર 78 029 02000 આ નંબર ઉપરથી આ આન્સર કી છે ફોરવર્ડ કરવામાં આવેલી હતી અને આમ જે આખી પેપર ચાલુ હતું એ દરમિયાન જ આ પેપરના જવાબો બહાર આવી ગયા છે. એટલે આના ઉપર શંકાઓ ઉભી થઈ રહી છે. ભૂમિ, બિલકુલ, માનો આભાર આપનો માહિતી આપવા માટે. પાસ કન્વીનર હાર્દિક પટેલના તેવર ફરી એકવાર બદલાયા હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિકે આ વખતે હાથમાં બંદૂક સાથે ફોટો પડાવી સોશિયલ મીડિયામાં ફોટો વહેતો કર્યો છે. હાર્દિકે પ્રોફાઇલ પિક્ચર બદલીને રાજ્ય સરકારને ખુલ્લી ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે હું ગુજરાત આવીશ અને અનામત અપાવીશ. મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે હાર્દિકના તેવર ફરી બદલાયા હોય તેવા ફોટો સામે આવ્યા છે. કચ્છમાંથી ધરપકડ કરાયેલા 2 આઈએસઆઈ એજન્ટની પૂછપરછમાં મહત્વના ખુલાસા થયા છે. પૂછપરછમાં આઈએસઆઈના હિટલર અશરફનું નામ સામે આવ્યું છે. આઈએસઆઈને એજન્ટની પૂછપરછમાં તેણે કબૂલાત કરી છે કે તે 3 વર્ષથી પાકિસ્તાન માહિતી પહોંચાડી રહ્યો હતો. પૂછપરછમાં અલાન સમાએ સોશિયલ મીડિયા દ્વારા ફોટોગ્રાફ પહોંચાડતો હોવાની કબૂલાત કરી છે. તો આ સાથે જ તે 4 વર્ષ અગાઉ પ્રથમ વખત પાકિસ્તાન ગયો હોવાની પણ કબૂલાત કરી છે. માહિતી પહોંચાડવાના તેને 7 થી 10,000 રૂપિયા મળતા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરના દેદરડા ગામમાં આવેલા તળાવમાં 3 લોકો એક સાથે ડૂબી જતા ચકચાર મચી જવા પામી છે. માતા પુત્ર અને ભત્રીજાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ પાકિસ્તાની મરીન ગેરકાયદેસર રીતે સીમા ઓળંગી ભારતમાં પ્રવેશી માછીમારનું અપહરણ કરે છે. પરંતુ આ વખતે એવું તો શું થયું જેનાથી પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારો પરિવાર ચિંતાતુર બન્યો છે? જોયા ખાસ રિપોર્ટમાં. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે દીવના, જ્યાં એક પરિવાર ચિંતાતુર બન્યો છે અને તે પણ પોતાના પુત્ર માટે. વાત એમ છે કે પાકિસ્તાનની જેલમાં કેદ માછીમાર પોતાના પરિવાર સાથે થઈ રહેલો પત્ર વ્યવહાર પાકિસ્તાને બંધ કરી દીધો છે. ઉપરાંત પત્ર સાથે મોકલાતી દવા સહિતની વસ્તુઓ પણ પરત મોકલાવાઈ છે, જેથી પરિવાર પર ચિંતાના વાદળો છવાયા છે. આપણી બોર્ડરમાં હતા તો એ પકડીને લઈ ગયા છે. વરદી થઈ ગયું પણ સાહેબ અમે દવા ગોળી મોકલીએ તો એ દવા ગોળી પણ પાછી આવે સવરે મહિના દિવસથી. એનો 1.5 મહિને કાગળ આવતું તો એ લોકોનું પણ કઈ કાગળ આવતું નથી. તો અમારી સરકારને ખાલી એટલી વિનંતી છે કે જલ્દી છોડવાની એનો પ્રયત્ન કરે. પાકિસ્તાની મરીન દ્વારા ગેરકાયદેસર રીતે માછીમારોનું અપહરણ કરવામાં આવે છે. ગુજરાતના 400 થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. પાકિસ્તાને પત્ર વ્યવહાર બંધ કરતા પરિવાર ચિંતામાં મુકાયો છે. ભારત દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને આ પગલું ભર્યું છે. પરિવારજનો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. મારા પતિ 9 મહિના થયા, કઈ વાત થઈ નથી. મહિના 1.5 મહિનાથી તો કાગળ પણ આવતું નથી. પેલા પણ કઈ કાગળ વાત જ થઈ નથી ને કાગળ આવતું
તે પણ મહિના દોઢ મહિના પછી કાગળિયા આવતું. હા, અહીંથી લખીને નાખતા તો 12મા મહિના 9મા મહિનાની 12 તારીખનું પાછું કાગળ અમીને આવ્યું. તો એમાં સામાન બધી નાખ્યો તો તે ગોળી હતી તાવની ને પછી ખુજલીનું ટીપ હતું, એ બધી જ વસ્તુ મેં નાખી હતી. પાછું આવ્યું ત્યાંથી. ચિંતાગ્રસ્ત પરિવારજનો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે, ત્યારે જોવાનું રહ્યું કે સરકાર